કલ્પના કરો, તમે આખો દિવસ કામ કર્યું, લોકો સાથે વાતો કરી, સ્ટ્રેસ લીધો, ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કર્યું અને હવે તમે પથારીમાં સુવા જાઓ છો. પણ સૂતા પહેલા છેલ્લી 10 મિનિટમાં તમે શું કરો છો? ઇન્સ્ટાગ્રામ ખોલો છો, રીલ્સ જોવો છો, કોઈની સ્ટોરી જુઓ છો કે પછી આખા દિવસની ચિંતા લઈને સૂઈ જાઓ છો? જો હું તમને કહું કે સૂતા પહેલાની માત્ર 5 થી 10 મિનિટ તમારા બીજા દિવસના માઇન્ડસેટ પર અસર કરી શકે છે તો? અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ હેબિટ માટે તમને કોઈ એક્સપેન્સિવ કોર્સ કે એપ્લિકેશન કે કોઈ ગેજેટની જરૂરત નથી. તમારે ફક્ત 5 મિનિટ જોઈએ. પોઈન્ટ 1, સૂતા પહેલા તમારું બ્રેન શું કરી રહ્યું હોય છે? આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે ઊંઘ એટલે બસ આંખ બંધ કરી દેવી, પણ ઊંઘ પહેલાનો સમય તમારા માટે એક પ્રકારનો ટ્રાન્ઝિશન પીરિયડ છે. આ સમયે તમારું માઇન્ડ ધીમે ધીમે દિવસની એક્ટિવિટીમાંથી બહાર આવવા લાગે છે. એટલે જ ઘણી વખત એવું બને છે કે તમે પથારીમાં પડ્યા પછી આખા દિવસની વાતો તમે યાદ કરવા લાગો છો. મેં એને એમ કહ્યું હતું, કાલે મારે શું કરવાનું છે, આ કામ પૂરું થશે કે નહીં, એણે મને રિપ્લાય કેમ ના આપ્યો, અને પછી એક વિચારમાંથી બીજો વિચાર, બીજામાંથી ત્રીજો, ત્રીજામાંથી ચોથો, અને અડધો કલાક પસાર. પણ અહીં એક પ્રશ્ન છે, જો આ સમય તમારા માઇન્ડને ઇન્ફ્લુઅન્સ કરી શકે છે તો શું તમે આ સમયને કોન્શિયસલી યુઝ કરી શકો? જવાબ છે હા, અને અહીંથી જ આવે છે આજની હેબિટ.